નમસ્કાર દોસ્તો, આ કહાની એક ખૂબ જ અમીર માણસની હોય છે જેને સંતાનમાં એક પુત્ર હોય છે. આ પુત્રને તેણે એકલા હાથે જ મોટો કર્યો હોય છે, કારણ કે તેની પત્ની આ જ્યારે સંતાન તેનું નાનું હોય છે ત્યારે જ તેનું મૃત્યુ થયું હોય છે. તેણે પોતાની જાતે જ તેને મોટો કર્યો હોય છે, તેનો ઉછેર કર્યો હોય છે. તે છોકરો હવે કોલેજમાં આવી ગયો હોય છે ને તે કોલેજમાં તેને એક દિવસ કોલેજેથી ઘરે આવે છે ત્યારે તે તેના પપ્પાને કહે છે કે પપ્પા, આ વખતે હું કોલેજમાં ટોપ કરું તો તમારે મને એક લક્ઝરી કાર લઈ દેવી પડશે. એટલે તેના પપ્પા કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તને લક્ઝરી કાર લઈ દઈશ જો તું કોલેજમાં ટોપ કરીશ તો. એટલે છોકરો ખૂબ જ મહેનત કરે છે અને જોરદાર પ્રયાસ કરે છે. તે જે પહેલા મહેનત કરતો હોય છે તેની કરતા તેઓ મહેનત પણ વધારી દે છે. અને જ્યારે કોલેજની એક્ઝામ લેવાય છે ત્યારે તે ખૂબ લગનથી પોતાના જે એક્ઝામ્સના પેપર હોય છે તે લખે છે. અને જ્યારે એક્ઝામનું રિઝલ્ટ આવે છે ત્યારે તે દોડતો દોડતો કોલેજે જાય છે અને જોવે છે તો તેણે સાચે જ કોલેજમાં ટોપ કરેલું હોય છે. એટલે તે કોલેજેથી જ સીધો તેના પપ્પાને કોલ કરી દે છે અને કહે છે કે પપ્પા, મેં કોલેજમાં ટોપ કરી લીધું છે, હવે તમે તે લક્ઝરી ગાડી, લક્ઝરી કાર મારા માટે ઘરે હવે તૈયાર રાખો. એટલે તે ખુશ થતો થતો પોતાના ભાઈબંધ દોસ્તારો સાથે પાર્ટી કરીને તે સીધો પછી ઘરે જાય છે. ઘરે જઈને જોવે છે તો બહુ નારાજ થઈ જાય છે, કારણ કે ઘરના ફળિયામાં તે કાર તેને દેખાતી નથી. એટલે તે સીધો જ તેના પપ્પા પાસે જાય છે અને તેના પપ્પા તેને એક ગિફ્ટ આપે છે. ગિફ્ટ આપે છે એટલે તે છોકરો ઓલરેડી ઉદાસ થઈ ગયેલો હોય છે, પણ તેના પપ્પાને તેનો છોકરો એના પપ્પાના ચરણ સ્પર્શ કરીને પોતાના રૂમમાં જવા નીકળી જાય છે અને સાથે તે ગિફ્ટ પણ લેતો જાય છે. રૂમમાં જઈને તે ગિફ્ટ ખોલે છે એટલે ગિફ્ટમાંથી રામાયણ નીકળે છે. એટલે છોકરો બહુ જ ઉદાસ થઈ જાય છે અને એક લેટર લખવાનું શરૂ કરે છે. અને લેટરમાં લખે છે કે આજે જો મારા મમ્મી જીવતા હોત તો મેં જે લક્ઝરી કાર માંગી તે મને આપી દીધી હોત, પણ તમે મારું લક્ઝરી કારનું સપનું તોડી નાખ્યું. આજ સુધી મેં એક ગિફ્ટ તમારા પાસે માંગી તે પણ તમે મને ન આપી શક્યા. આવું લખીને પછી છેલ્લે લખે છે કે આજ હું ઘર છોડીને જાઉં છું, હું જ્યાં સુધી આ લક્ઝરી કાર ના લઈ લઉં ત્યાં સુધી હું ઘરે પાછો નહીં ફરું, અને ઘરે પાછો ફરીશ તો તે લક્ઝરી કાર સાથે જ ફરીશ. હું આજથી મારો કોન્ટેક્ટ નંબર, મારો મોબાઈલ પણ બંધ કરું છું, મને કોન્ટેક્ટ કરવાનો તમે પ્રયાસ કરતા નહીં. તેવું લખીને તે લેટર ત્યાં મૂકીને ત્યાંથી ચાલતો થાય છે. તે બીજા શહેરમાં શિફ્ટ થઈ જાય છે અને ત્યાં જઈને નોકરીની શરૂઆત કરે છે. ધીમે ધીમે તેની નોકરી સેટ થતી જાય છે અને તે થોડા સમય પછી પોતાનો નાનો એવો બિઝનેસ શરૂ કરે છે. અને સમય અનુસાર તે બિઝનેસ પણ ધમધોકા ચાલવા લાગે છે. તેમાંથી તે એક મોટી કંપનીની સ્થાપના કરે છે. અને પછી તેણે જે જોયેલું સપનું છે, જે ડ્રીમ કાર છે તેની, તે લઈ લે છે અને ત્યાંથી પોતાના ઘરે તે કાર લઈને આવે છે. ઘરે પોતે પહોંચે છે એટલે તરત જ તે તેના પપ્પાને કોલ કરે છે. પણ સામેથી કોલ તેનો નોકર હોય છે તે ઉપાડે છે અને નોકર કહે છે કે શેઠજી, તમને 10 દિવસથી હું કોલ કરતો હતો, પણ તમારો કોઈ કોન્ટેક્ટ ના હોવાથી તમારો કોન્ટેક્ટ થઈ શક્યો નહીં. મોટા શેઠજી 10 દિવસ પહેલા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, તેનું મૃત્યુ થયું છે. તમારે આવું ના કરવું જોઈએ. શેઠજી હર રોજ તમને યાદ કરીને દરરોજ રડતા હતા. તે એટલા બધા તમને યાદ કરતા હતા કે તેની કોઈ સીમા નહોતી. 10 દિવસ પહેલા જ્યારે તે મર્યા ત્યારે પણ તે તમને ખૂબ જ યાદ કરતા હતા. એટલે આ સાંભળીને તે છોકરાની નીચેથી જમીન સરકી ગઈ. તેનું મગજ ખરાબ થઈ ગયું, બહુ જ ટેન્શનમાં આવી ગયું. એના એક ક્ષણે તે ત્યાંથી સીધો ફ્લાઇટ પકડીને પોતાના જે ફાધર રહેતા હોય છે, પોતાના પપ્પા રહેતા હોય છે તે સિટીમાં આવી જાય છે. અને તે ફળિયામાં તેની જે ડ્રીમ કાર હોય છે તે પડી હોય છે ને તેને જોઈને તે કહે છે કે આ ડ્રીમ કાર માટે મેં મારા પપ્પા સાથે સંબંધ પૂરા કર્યા હતા, સંબંધ ખરાબ કર્યા હતા. આવી તે ખૂબ રડવા લાગે છે. અને જ્યારે તેના પપ્પા જે ઓફિસમાં બેહતા હોય છે ત્યાં જાય છે ને જોવે છે તો સામે તેના પપ્પાની તસવીર ટીંગાડેલી હોય છે. એટલે તેને તે પ્રણામ કરે છે અને તેના પપ્પાનું જે ટેબલ હોય છે ત્યાં તેની જે ગિફ્ટ રામાયણ આપેલી હોય છે તે રાખેલી હોય છે. તે પેલું પન્નું ખોલે છે એટલે તેમાં એક લેટર પડેલો હોય છે ને એમાં લખેલું હોય છે કે બેટા, હું તારાથી ખૂબ જ ખુશ છું, ખૂબ જ મને તારા ઉપર ગર્વ થાય છે. તે કોલેજમાં ટોપ કરેલું છે અને તું બહુ આગળ વધે તે માટે આ મેં તને રામાયણ ગિફ્ટ આપેલી છે. હોશિયારીની સાથે તને થોડોક સંસ્કાર પણ મળે તેના માટે અમે રામાયણ ગિફ્ટ આપેલી છે. ને રામાયણ જેવી ઊંચી કરે છે કે નીચેથી બીજું એક કવર નીકળે છે ને કવરની અંદર
જેની ડ્રીમ કાર હોય છે તેનું બિલ હોય છે ને તેનું પેમેન્ટ ચૂકવાઈ ગયેલું હોય છે તેવું બિલ તેને મળે છે. તે ખૂબ જ રડી પડે છે, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. તેને કંઈ ખબર નથી પડતી કે હવે શું કરવું, કારણ કે તેના પપ્પા તેનાથી છીનવાઈ ગયા હોય છે. આ તુચ્છ વસ્તુ માટે તેના પપ્પા તેનાથી દૂર ચાલ્યા ગયા છે. હવે તેની પાસે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. તે ખૂબ જ રડવા લાગે છે. એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે ભગવાન આપણને આપણે જે ઈચ્છા માંગેલી હોય છે તે આપણી પાસે પહોંચાડે છે, જરૂર પહોંચાડે છે, પણ તેનું જે પેકિંગ હોય છે તે અલગ રીતનું હોય છે. એટલે આપણે તે ભગવાનની ગિફ્ટને આપણે સમજી શકતા નથી. આપણે જે ભગવાન પાસે માંગેલું હોય છે તેની કરતા અનેક ગણું સારું ભગવાન આપણને આપે છે ને આપણી યોજના કરતા ભગવાનની યોજના 1000 ગુણા લાખો ગુણા સારી હોય છે. એટલે દોસ્તો આપણે ખાલી એ સમજવાનો પ્રયાસ કરવો પડશે કે ભગવાનની યોજના આપણી યોજનાઓ કરતા લાખ ગણી સારી હોય છે. દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સુધી આ વિડીયો પહોંચાડજો.